નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 21/6/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે નીજ જેઠ સુધી સાતમ એટલે સપ્તમી તિથિ છે. આજે રવિવાર અને સાતમ તિથિનો સમન્વય છે. વળી રવિવાર એ પ્રત્યક્ષ એવા દેવ ભગવાન સૂર્યનારાયણની આરાધનાનો દિવસ છે. આજના દિવસે સૂર્યનારાયણ દેવની વિશેષ પૂજા કરવાથી આપણા આત્મબળમાં સારો એવો વધારો થાય છે, તેમજ તંદુરસ્તીમાં સારી એવી જળવાઈ રહેશે અને સામાજિક સ્તરે પણ સારું એવું માન પ્રતિષ્ઠા આપણી વધે છે. તો પ્રથમ 12 રાશિઓનો શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસથી તમે ભરપૂર રહી શકશો. આજે તમારા પિતા અને વડીલોના સહયોગથી સરકારી કે વહીવટ ક્ષેત્રે તમારા જે કાંઈ અટકેલા કામો હશે એ આજે તમારા પૂર્ણ થઈ શકે છે. આજે તમે ખાસ કરીને માનસિક ઉત્સાહ પણ સારો એવો જળવાઈ રહેશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક આયોજન અને રોકાણ માટેનો સારો એવો અનુકૂળ એવો ઉત્તમ દિવસ છે. આજે તમારા પરિવારમાં પણ સારું એવું સુખ શાંતિનું વાતાવરણ રહી શકે છે. તેમજ મિત્રો સાથેની મુલાકાત પણ તમને આજે સુખદ એટલે કે સારી એવી રહી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ચમકીલો. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં પછા ગ્રહ મિથુન રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક ક્ષેત્રે નવી અને નકારાત્મક તકો એટલે કે નફાકારક તકો મળી શકે છે. આજે તમને બૌદ્ધિક ચર્ચાઓમાં પણ સફળતાઓ સારી એવી મળી શકે છે. તેમજ નાની નાની યાત્રાઓ તમને આજે ઉત્તમ અને સારી એવી ફળદાયી રહી શકે છે. જેથી તમે નાની નાની યાત્રાઓ કરશો તે પણ તમને ફળદાયી નીવડી શકે છે. તમને સારી એવી યાત્રા પણ તમે નાની મોટી આજે કરી શકો છો. તેવા પણ સારા એવા યોગો છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિનો તમે સારો અનુભવ કરી શકશો. તેમજ કૌટુંબિક સુવિધાઓ પાછળ તમે સારો એવો ખર્ચાઓ પણ આજે કરી શકો છો. આજે તમને ખાસ કરીને જીવન સાથીનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહકાર આજે મળી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને રાશિના સ્વામી સૂર્યદેવનો દિવસ હોવાથી તમારા પ્રભાવ અને તમારા તેજમાં સારો વધારો થઈ શકે છે. તેમજ ખાસ કરીને સામાજિક કાર્યોમાં પણ તમને સારો એવો યશ અને ઉચ્ચ પ્રતિષ્ઠાની સારી પ્રાપ્તિ થઈ શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોતો સારી રીતે જળવાઈ રહેશે. તેમજ વિદ્યાર્થીઓ માટે પણ આજે ઉત્તમ અને સારો પ્રગતિદાયક દિવસ છે. ખાસ કરીને આજે એકાગ્રતા પણ તમારી સારી એવી વધી શકે છે. તેમજ ધાર્મિક અને પરોપકારના કાર્યમાં પણ તમારી સારી એવી આજે રુચિ જાગી શકે છે. જેથી તમે ધાર્મિક અને પરોપકારના કાર્ય પણ આજે કરી શકો છો. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ સારી એવી અને ઉત્તમ રહી શકે છે. તેમજ જમીન મકાન કે વાહનના તમારા જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો આજે તમે સરળતાથી ઉકેલી શકો છો. આજે તમને કોઈ પણ મહત્વની કે સારી એવી શુભ ભેટ પણ મળી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ અને હરીફો પર તમારું વર્ચસ્વ વધી શકે છે. તેમજ
સાહસ અને પરાક્રમથી અઘરા કાર્યો હશે તમારા, એ અઘરા કાર્યો તમે પાર પાડી શકશો. તેમજ અણધાર્ય આર્થિક લાભના પણ સારા એવા યોગો છે, જે તમને અણધાર્ય રીતે આર્થિક લાભો પણ થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં તમારું મન પરોવાયેલું રહી શકે છે, જેથી તમે આધ્યાત્મિકતા અને ધાર્મિક કાર્યો પણ સારી એવી રીતે આજે કરી શકો છો. તેમજ આર્થિક સ્થિતિ પણ તમારી વધુ એવી સફળ બની શકે છે, જેથી વડીલોના આશીર્વાદ તમને સારા એવા આજે ફળદાયી નીવડી શકે છે. જેથી ગમે તે કાર્ય કરવા જાઓ, તમારા વડીલોના આશીર્વાદ લઈને નીકળો તો તમને સારા એવા ફળદાયી નીવડી શકે છે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને નવી નવી જવાબદારીઓ સારી એવી રીતે સ્વીકારવી પડશે. તેમજ સામાજિક સ્તરે તમારું માન સન્માન પણ સારું વધી શકે છે. તેમજ વ્યવસાયમાં પણ તમારે ખાસ કરીને સમજી વિચારીને તમારે કરેલું રોકાણ તમારા ભવિષ્યમાં તમને સારો એવો મોટો લાભ આપી શકે છે. જેથી તમે વ્યવસાયમાં તમે સમજી વિચારીને જે કાંઈ કરેલું રોકાણ હશે એ તમને ભવિષ્યમાં પણ સારો એવો મોટો લાભ આપી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક અને ખર્ચમાં થોડું સંતુલન જાળવવું તમારા માટે ખૂબ જ હિતાવહ છે. જેમ કે બિનજરૂરી વાદ વિવાદ કે ચર્ચાથી પણ તમારે દૂર થોડું રહેવું જોઈએ, જેથી કરીને તમારે બિનજરૂરી ચર્ચા કરો તેમાં તમારાથી વાદ વિવાદ થઈ શકે છે. આજે તમને ખાસ કરીને આધ્યાત્મિક શાંતિમાં તમારો દિવસ સારો એવો વીતી શકશે, જેથી તમારે આધ્યાત્મિક શાંતિમાં રહેવું. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં મીન રાશિ માટે કે આજે તમારે ધાર્યા કાર્યમાં તમને સફળતાઓ મળતા તમારું મન ખુશ અને સારું એવી રીતે પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ તમને આવકના નવા નવા સાધનોની પણ સારી એવી પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ તમારા ખાસ કરીને મિત્રો અને તમારા સ્નેહીજનોનો તમને સાથ સહકાર સારો એવો આજે વધી શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે પ્રથમ આજે રવિવાર છે, એટલે કે રવિવાર હોવાથી સવારે ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી ચપટી કંકુ, અક્ષત, લાલ ફૂલ વગેરે નાખી ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવું તો પણ સારું ઉત્તમ માનવામાં આવે છે. બીજું આજે સૂર્યનારાયણ દેવના આશીર્વાદ મેળવવા માટે આપણે ઓમ સૂર્યાય નમઃ મંત્રની માળા કરવી અથવા આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો તે પણ ઉત્તમ સારું માનવામાં આવે છે. બીજું આજે ખાસ ગરમીની ઋતુ છે, એટલે ગરમીની ઋતુ હોવાથી તરસ્યા લોકો માટે ઠંડા પાણીની શરબતની વ્યવસ્થા કરવી કે જે કોઈ વ્યવસ્થા કરતા હોય તે લોકોને મદદ કરવી અથવા જરૂરિયાતમંદો જે વ્યક્તિ છે એ જરૂરિયાતમંદ વ્યક્તિને આજે ગોળ અને ઘઉં આ બે લાલ વસ્તુનું દાન કરવું સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. ચોથું આજે અગાસી ઉપર પક્ષીઓ માટે ચણ નાખી પાણીના કુંડા વગેરે જળની વ્યવસ્થા મૂંગા પક્ષીઓ માટે કરવી આજના દિવસે આ પરમ પુણ્ય આપણને અપાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની રીતે પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ ઘોડે આધારિત થાય અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 21/6/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 21/6/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠ સુધી સાતમ સપ્તમી થી આજનો સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6:05 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 19:35. તિથિ જોઈએ તો આજે તિથિ છે સાતમ તિથિ 15:20 સુધી, ત્યારબાદ આઠમ તિથિ એટલે કે અષ્ટમી તિથિ.
નક્ષત્ર જેવું જાય નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 9 કલાક 31 મિનિટ સુધી, ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સિદ્ધિ યોગ 11 કલાક 21 મિનિટ સુધી, ત્યારબાદ વ્યતિપાત યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વણિજ કરણ 15 કલાક 20 મિનિટ સુધી, ત્યારબાદ વિષ્ટિભદ્રા કરણ 27 કલાક 24 મિનિટ સુધી, ત્યારબાદ બવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ આવશે. સિંહ રાશિમાં મઠ કે સિંહ રાશિ 15 કલાક 40 મિનિટ સુધી, ત્યારબાદ કન્યા રાશિ પઠણ. નમસ્કાર મિત્રો, આવી જન લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.